નવા વર્ષની શરૂઆતમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે। ગુજરાત ગેસે રાત્રિના સમયે ભાવમાં ₹4.50નો ઘટાડો કરતા ઉદ્યોગકારોમાં રાહતની લાગણી હતી, પરંતુ વહેલી સવારે પ્રોપેન ગેસના ભાવમાં ₹2.50નો વધારો ઝીકાતા ગણિત બગડ્યું છે। સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસનો દૈનિક વપરાશ 16 લાખ છે, જ્યારે પ્રોપેનનો વપરાશ 55 લાખ જેટલો મોટો છે। આમ એકંદરે ફાયદા કરતા નુકસાનનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે। ઉદ્યોગકારો માટે આ નવા વર્ષની ભેટ કડવી મીઠાશ સમાન સાબિત થઈ છે। તો જે IOCL, BPCL, એજીસ, રિલાયન્સ આવી જે કંપની જે ગેસ સપ્લાય કરે છે તેને ₹2.50નો ભાવ વધારો કર્યો છે। ₹2 વધારો કાલે કર્યો હતો અને 50 પૈસાનો ભાવ વધારો 3 દિવસ પહેલાં કરેલો હતો। તો ₹2.50નો ભાવ વધારો થયો છે। એના હિસાબે અમારા ઉપર દૈનિક 1,40,00,000નું ભારણ વધ્યું છે। તો પહેલાં જે ગુજરાત ગેસ અને પ્રોપેન વચ્ચે અંદાજે 8 થી 9 રૂપિયાનો જે ભાવ ફરક રહેતો હતો એના સીવીના કેલ્ક્યુલેશન પ્રમાણે, તો હાલ આપણે અત્યારે જો વાત કરીએ તો અંદાજે ₹2 જેવો અત્યારે ફરક રહે છે। તો આ ગુજરાત ગેસના અત્યારે જે 16 લાખ ક્યુબિક મીટરનો જે વપરાશ હતો એમાં આપણે હિસાબ કરીએ તો 4 થી 4.5 રૂપિયાનો જે ભાવ ઘટાડો થયો તો અંદાજે 65 લાખ રૂપિયાનો ફાયદો થયો છે। સામે પ્રોપેનનો જે વપરાશ હતો તો અંદાજે 55 લાખ ક્યુબિક મીટરનો વપરાશ હતો। તો 55 લાખમાં જે ₹2નો ભાવ વધારો થયો છે એના ઉપર જોઈએ તો અંદાજે 1 કરોડ રૂપિયાનું જે છે એ નુકસાન થયું છે।